જો કોઈ વ્યક્તિ રિલેશનશિપને ખોવાઈ ગયેલું છે અને એને ફરી પાછી આ પોતાની નેચરલ લાઈફમાં આવવા માંગતું હોય છે, ઘણી બધી વસ્તુઓ શીખવાની બાકી છે, તો એના માટે શું સ્ટાર્ટિંગની બિગિનિંગ ટિપ્સ હોવી જોઈએ? રિલેશનશિપમાં ખોવાઓ છો એટલે તમારું એક સ્પેસિફિક રોલ છે, એને ડિઝાઇન એક ગોલ છે. હવે એ રોલની પ્રમાણે તમે ગોલ અટેન્ડ નથી કરતા એટલે અંદરના વાયરિંગમાં પ્રોબ્લેમ આવી ગયો, ખોવાઈ ગયા. પછી એ જ રોલ તમે ચેન્જ કરતા નથી આવડતું કે વાઈફ છો, વાઈફમાંથી તરત જ મધર બનવાનું છે નેક્સ્ટ સેકન્ડે, પણ હજી એ કપડાં વાઈફના જ પહેરીને તમે પહોંચી ગયા તમારા કિડ પાસે કે મધરના કપડાં પહેરીને હસબન્ડ પાસે. સો અગેન દેર ઇઝ અ ગોલ્સ અને રોલ્સના ડિસ્પ્યુટ ચાલે છે એક જગ્યાએ ઓન ધીસ લેવલ. એના ઉપરથી રિલેશનશિપ તમારા સાથે કેવી છે, કેમ કે એની ક્લેરિટી નથી એટલે આપણે બધી જગ્યાએ ફિટ થવા જઈએ છીએ. ક્લેરિટી નથી કે મારે પોતાને શું કરવું છે, મને શું જોઈએ છે, એના કારણે જે બી જગ્યાએ મને વેલિડેશન મળે છે, પીપલ મને જોઈ રહ્યા છે, એમને જેવું જોઈએ છે ને હું એવું એમના માટે બનવા રેડી છું, ને એમાં પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. એમ સાદી ભાષામાં કહે કે તમે જ્યારે ઓફિસમાં હો તો તમે ઓફિસના એમ્પ્લોયર અથવા એમ્પ્લોયની જેમ જસ્ટ ડુ ધ વર્ક, ત્યાં તમે પેરેન્ટની જેમ યાદ ના કરો અને બિહેવિયર એવા ન લઈ આવો. અને જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે તમે એમ્પ્લોયરની જેમ ના બનો, ત્યારે તમે એક નોર્મલ ફેમિલીના મેઇન પર્સનની જેમ રહો અને એક નેચરલ હેપીનેસની સાથે ઘરની અંદર જાઓ. કેમ કે અત્યારે લોકો શું કરે છે, ઓફિસનો સ્ટ્રેસ ઘરમાં કાઢે છે. બિકોઝ ઓફિસમાં જે લીડર હતો એ એના કપડાં કાઢતા ભૂલી ગયો, ઘરે એ જ લીડરશિપ લઈ આવ્યો, અને જ્યારે એ લીડરશિપ એના કિડ્સ કે વાઈફની સામે છે તો ઓ લોકો બી શોકમાં છે કે અમારા સાથે આવી રીતે કેમ વર્તન થઈ રહ્યું છે, અમે શું એવું કર્યું. મેં તો ખાલી એમ કીધું કે પપ્પા મને આઈસ્ક્રીમ ખાવી છે, અને અચાનકથી આઈસ્ક્રીમ ખવાતા હશે. દેટ્સ વેર ધ ડિસ્ટર્બન્સ ઇન રિલેશનશિપ ઇઝ કમિંગ. બિલકુલ બિલકુલ.